મિત્રો, અત્યારના સમયમાં એચએમપીવી વાયરસ પ્રમાણમાં વધી રહ્યો છે, સંક્રમણ વધે છે. તો એના લક્ષણો શું છે? શરદી થવી, ખાંસી થવી, તાવ આવવો, વીકનેસ લાગવી શરીરમાં, આ બધા લક્ષણો એચએમપીવી વાયરસ દર્શાવે છે. પરંતુ આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ ઘરે? તો રેગ્યુલર સૂંઠવાળું પાણી પીએ, ગરમ પાણી પીવાનું ચાલુ રાખીએ, જોડે જોડે થોડું લંઘન મતલબ કે ઉપવાસ કરીએ. આનાથી પણ આપણે આ બધા સિમ્પટમ્સમાંથી બચી શકીએ છીએ. ત્યારે સિઝનલ ચેન્જીસ થઈ રહ્યા છે, એના લીધે આ બધા લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ જો તમારી ઇમ્યુનિટી સારી હોય તો આ વસ્તુ બચી શકીએ છીએ. ઇમ્યુનિટી વધારવા માટે આપણા શાસ્ત્રમાં ચ્યવનપ્રાશનું વર્ણન કરેલ છે. ચ્યવનપ્રાશ રોજ સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી દરેકની ઇમ્યુનિટી વધે છે. સવારના પોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને નરણા કોઠે ચ્યવનપ્રાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સેહતમંદ છે. દરેકે ખાવું જ જોઈએ.